જય માતાજી, જય સદારામ બાપા, હર હર મહાદેવ. કંઈ આપણે છે ને તો મોડા ઉઠ્યા છે બહુ, લગભગ મારા ખ્યાલથી 9 જેવા વાગી ગયા ઉઠતે, કેમ કે વરસાદને એવું વાતાવરણ હતું. કાલે આખો દિવસ વરસાદ આવ્યો પાછો અને વાતાવરણ ઠંડુ હતું, તો ઊંઘ આવી જોરદાર સવારમાં. તો હોઈ રહ્યા, હવે હાલ ઉઠ્યા છે, બ્રશ બીજું કર્યું, હવે નાહીને પછી ઓફિસ જવું છે. ચા બીજી પી લીધી અને પછી જઈએ ઓફિસ. તો ફાઇનલી ગાઈઝ આપણે ટિફિન બીજું લઈ ઓફિસ નીકળી ગયા છીએ અને વાતાવરણ તો છે વરસાદ આવે એવું, આવશે તો ખરા જ. ગાઈઝ આપણે છે ને ઓફિસ વસ્તુ બીજું કરી લીધી અને હવે ઘરે જઈએ. આજ તો વરસાદ નહોતો, કાલે હતો આખો દિવસ, આજે હતો પણ આજે બહુ ઓછો હતો. આજે બહુ ઓછો વરસાદ હતો, કાલે હતો વધારે, આજે ખાસ એટલો બધો વરસાદ હતો ને, પણ મોડા આવશે કદાચ. વાતાવરણ છે એવું, પવન ચાલુ છે, ચાલુ જ રહેશે વરસાદ એવું લાગે છે. તો ગાઈઝ આપણે ઘરે આવીને નાહી લીધું, નાહીને ઓફિસે અને જમવાનું રેડી છે. હવે અમારા શ્રવણ આવે એની રાહ છે, શ્રવણ આવે તો ગાઈઝ આપણે ઉપર બેઠા હતા અને વરસાદ ત્યારનો ચાલુ જ હતો, વીજળીને વરસાદ ગાજવાનું ચાલુ જ હતું. તો આપણને નક્કી જ હતું કે નીચે આવવાનું થશે જ અને વરસાદ ચાલુ થઈ ગયો, જોરદાર વરસાદ ચાલુ છે. તો આપણે નીચે આવી ગયા, 11 વાગી ગયા છે, વરસાદ એટલે ચાલુ છે. ચલો આપણે હવે તો ગાઈડ છે ને રાતના 1:30 વાગ્યા છે, 1:30 વાગ્યા છે ને જોરદાર વરસાદ પડે છે અહીંયા. એકદમ આમ મૂડ બની જાય એવો વરસાદ છે, જોરદાર એકદમ. 1:30 વાગે છે રાતના અને વરસાદ પડે છે જોરદાર. આપણે જાગતા હતા તો આવ્યા બહાર જોવા માટે, વરસાદ પડે જોરદાર. રાત છે ને તો નાહી લો તો નાવાની ઈચ્છા તો આવે છે, પણ રાત છે ને નાવા જ કરા. તો ચલો આપણે હવે સુઈ જઈએ. આ રીતે કોઈ બ્લોગ ગમે તો બનાવ્યો નહોતો, જે હતો એટલે જ બનાવ્યો. તો રેગ્યુલર આપણે રૂટીન એ છે, આવું ઓફિસ આવવાનું, જવું, આવું જવું, એટલા માટે બનાવે. ચલો બધાને જય માતાજી.